અમારો દર્શક ભાઈનો પરિવાર, અમારે બલજીભાઈની, દીનાભાઈ, જાનતીભાઈ ત્રણેય ભાઈ મળીને એમની માતુશ્રી નિમિત્તે નિર્વણ તિથિ રાખી. ઈ બદલે ખૂબ ખૂબ આભાર. જેને આલ્યો ટુકડો અહીંયા પ્રભુ થાય ટુકડો. જેને આલી રોટી એની જગતમાં વાત છે મોટી. સમજાય તો હાસી ન કે હાવ ખોટી. જેમ કે સમજવાનું આ મનુષ્ય અવતારમાં છે. મનુષ્ય અવતાર સિવાય બીજા કશામાં સમજાતું અંતરા ટાણા થાય એ માણસનો જ થાય છે. ઢોરા બલાડા કૂતરા ભોંડરાનું કોઈ ટાણું કરતું નથી. આ મનુષ્યનું થાય છે. જેણે જેણે કરી છે સેવા તાર આ કાંઈક આપણને બધાને દેખાય છે તો જ મળે મેવા. તો આટલા બધા અંશો ભેગા થાય ન કે કોઈ કોઈનું કોઈ નથી નથી ને નથી. આ અવસર મનુષ્યનો આપણને મડ કરીને મેળવ્યો છે. અને આમાં આપણને વળી ઘણું બીજું લાગે કે આપણને ભગવાન મારી નાખે. ભગવાન કોઈ દાડો કોઈ મારતો નથી. પછી વળી એમ થાય કે આ ભગવાન અવતાર હાલે, ભગવાન ગતું અવતાર હાલતો નથી. ઈ જ કંટાળ્યો તમાથી. જેમ કે હમણાં અમારા વાણીમાં મહાત્માએ બોલ્યું કે જેના રામ કૃષ્ણ પૂજારા એને આ પૂજા કરવા જાવી પડી હશે. ક્યાં હશે સમજવામાં આવે. આ વાણી સારી બોલાણી છે. વાણીનો વિવેક ઠીક જ થઈ ગયો છે. આખી હમી હાથના આપણી બેઠા હતા પણ તો વાણી ઉપર ધ્યાન આવે તાર ખબર પડે. વાણી શું કહેવા માગે? વાણી તો ભરે પાણી, ચાર વેદ મજૂર. અરે કરણી તો ગારો કરે રેણી કા ઘર દૂર. રેણી વગર રામ કદી રીજે. જો રેણી હશે તો જ રામ રીજશે. નકે એકલી માળાયું તને તો હામો ખીજ છે. હમણાં નામની વાત હાડતી. ક્યાં નામને વળગ્યા? પોપટભાઈ ના હાર્યા ચાર ના વળગ્યા છે. નામને વળગ્યા છે. કરવું નથી. જેઠો કે મંજૂર ના આવે અને પાનો કે માર પરબારું પટે. આ પરબારું પટે નામ કામ કરે ને કરે ને કરે ને કરી તો કાંક કરવું પડશે. ખેતરમાં જાય હૈડ હોયા ખા માર હોયા તો કદી કોસળા ને ફરા. એ તો શિયાળાની ડાળી પડતી હોય અને રડી અને ચારો વાળા અને એને પૂરેપૂરો પકવાન તો જ બોરિયું ભરા. નકા બોરિયું એમને ભરાય એમ નથી ભાઈ. આદિ નામ ગુપ્ત ક્યાંથી આવ્યું હતું ને ક્યાંથી આવ્યું? અરે કાયમ હારે હતું. રામ નામ તારા ઘટમાં લે. આ તો ફરી ફરીને લે અવતારા સાધુભાઈ સાહેબ સકળથી ન્યારા. આ તો કાયમનો છે. અને તો તમે લઈને આવો એટલે ઈ તમારું છે. મા બાપે પાડ્યું યા ઠાઠનું પાડ્યું છે. ફલનો ભાઈ ઢેકડો ભાઈ લોકડો ભાઈ પોસડો ભાઈ. હે અવસર મનુષ્યનો સદગુરુ ટાળું આ તાળા આપણા કોઈ ખોલે એવું સદગુરુની બલહારી છે. ગરવા ગરવાઈ ગરુ. ગરુ કને કહેવાય? કાન્યો માન્યો કરુણ. રૂપિયો પછડી જરૂર. તાર તો તું કરતો હોય કરુણ. મારું પેટ ભરું આ ગરુ. સદગુરુની ભૂમિકા પર તો અટલ વાતો છે પણ વાગતી ચમ નથી. મારી પણ વાજી નથી. આ તો પોલા વહાડામાં ફોક. ગુરુ વિચારા છોકરા તો સેવમ પડી સુખ. આ સુખ વાળા 4 યુગ 18 ગરુ કરાય ના તરે. તરવાની ગતિ તો અલગ છે. નામથી મેળ નથી પડે એવો. અમારા ડોંગરા પરમેશ્વરા થઈ ગયા. ડોંગર ફરી મહારાજે શબ્દ માર્યો. કયો શબ્દ માર્યો? ચોરી ઝારી ન કરો, મદ માશ દારૂ ન પીઓ, 5 વસ્તુને ફરી કરો ને તમારા ધ્યાનથી તમે માળા કરો. દેવ ડોંગર ફરી એવું બોલ્યા કે નેમ વગર હરી ને મળે.
નેમ કરવાનું છે, નેમ રાખવાનું છે, અને નેમને તમે નક્કી કરશો તો જ વસ્તુ પ્રાપ્ત થશે. ન કે દારૂડિયા દારૂ પીને રામ 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 કરતા ક્યાંક થયા એ નથી મેળ પડે એવો. મેળ પાડવો હોય તો સદગુરુની ઔષધિ ખરી નીતિથી ખેલો. અંગ પીડા પછી તમને વાપીને તમારો મહારોગ મટી. અરે આ રોગ ના આવે. કયો રોગ? કેરી કરશે, ઢેસણે દુખશે, બધું થાય છે. એ શરીરની શોભા છે. અને મહારોગ એટલે કચાડીને પેટ, ભોંડને પેટ, કૂતરીને પેટ ના જવું હોય એને મહારોગ કહેવાય. એ રોગ તમારો મટી જાય પણ એમાં રોગ